ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન મહી સિંચાઈ યોજનાની નહેરોનું નડિયાદ સિંચાઈ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। નડિયાદ શહેર અને પીપલગ ગામ પાસેથી પસાર થતી મુખ્ય નહેરનું ડિસિલ્ટિંગ અને લાઇનિંગ કામ 7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે, જેથી સિંચાઈના પાણીનો પુરવઠો વધુ પ્રવાહ સાથે મળી રહેશે। આ પ્રોજેક્ટ હેઠળ નહેર ઉપર આવેલા 2 મહત્વના બ્રિજને પણ પહોળા કરવામાં આવી રહ્યા છે, જેથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે અવરજવરની સમસ્યા કાયમી ઉકેલ આવશે। નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર SS પટેલે જણાવ્યું કે ચોમાસા પૂર્વે આ તમામ કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળતું થશે અને પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થશે। ગુજરાત સરકારના મહી સિંચાઈ વિભાગ દ્વારા જે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેની મુખ્ય ઓફિસ આવી રહી છે, તેમના દ્વારા નડિયાદ શહેરના કોલેજ રોડથી શરૂ કરીને પીપલગ સુધી જે નહેર આવેલી છે, જે નહેર દ્વારા સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે, તે નહેરનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે જે બ્રિજ છે એને બ્રિજને પણ પહોળો કરવામાં આવી રહ્યો છે, જેને કારણે ત્યાં પાણીનું વહેણ વધશે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી સામાન્ય રીતે સારી રીતે મળી શકે તેવા મુખ્ય હેતુથી આશરે 7 કરોડ ઉપરાંતના ખર્ચે આ કાર્ય થઈ રહ્યું છે। ચોમાસું નજીક હોવાથી આ કાર્યક્રમને અત્યારે વેગ આપવામાં આવી રહ્યો છે। કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે, નડિયાદ।